હેલો ગાઈઝ, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। મેથીના ભજીયા તો તમે ખાધા હશે, પણ આજે આપણે એક નવી જ વાનગી લીલા ચણાના ભજીયાની રેસીપી ટ્રાય કરીશું। તો એના માટે આપણને જોઈશે 1 વાટકી લીલા ચણા, જેને મેં પહેલેથી જ થોડા શેકી લીધા છે। તેની સાથે 1 વાટકી ચણાનો લોટ, થોડા તલ, થોડો અજમો, 5 થી 6 કળી લસણ, લીલા ધાણા, લીંબુનો રસ અને 2 થી 3 લીલા મરચાં। હવે લીલા ચણાને આપણે મિક્સર જારમાં ક્રશ કરી લઈશું। હવે પીસેલા ચણાને એક મિક્સર બાઉલમાં આપણે કાઢી લઈશું। પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી તલ, અજમો અને થોડા ધાણા ઉમેરશું। હવે થોડો થોડો ચણાનો લોટ ઉમેરતા જઈશું। ચણાનો લોટ આપણે થોડો થોડો જ ઉમેરવાનો છે અને ધીરે ધીરે મિશ્રણને ચમચા વડે આપણે થોડું થોડું મિક્સ કરતું જવાનું છે। ચણાનો લોટ અને લીલા ચણાના મિશ્રણને આપણે ચમચાની મદદથી વ્યવસ્થિત રીતે સરસ રીતે બધું મિક્સ થઈ જાય તે રીતે આપણે હલાવી લઈશું। હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈને એક સરસ ભજીયાનું આપણે મિશ્રણ તૈયાર કરી લઈશું। હવે આ મિશ્રણને આપણે સરસ રીતે હલાવતા જઈને 5 મિનિટ માટે તેને ઢાંકીને મૂકી દઈશું। હવે જુઓ, આપણું ભજીયા માટેનું બેટર એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે। હવે આપણે તેમાં 1.5 ચમચી જેટલો ટાટા સોડા થોડો થોડો તેના ઉપર ઉમેરતા જઈશું। ત્યારબાદ તેના ઉપર થોડો લીંબુનો રસ ઉમેરી સતત તેને હલાવી લઈશું। હવે આપણે ગેસ ઉપર થોડું તેલ ગરમ કરવા મૂકી દઈશું। હવે આપણે થોડો પાણીવાળો હાથ કરીને ગરમા ગરમ તેલની અંદર થોડા થોડા ભજીયા મૂકતા જઈશું। ભજીયાને હવે આપણે થોડા જારાની મદદથી ઉપર નીચે ફેરવતા રહીશું। હવે આ ભજીયાને આપણે ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તેને તળી લઈશું। હવે આપણા ભજીયા બનીને તૈયાર છે। જો મારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।